જયેશભાઈ પટેલ, મહેસાણા। માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે કોઈ ખેડૂત વીજ વધારો કરવા માગતો હોય તેને કેટલી રકમ ભરવાની થાય છે અને આવેલ એસ્ટિમેટની અંદર કોઈ રાહત હોય તો કઈ રાહત આપવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, જો કોઈ ખેડૂત વીજ ભારમાં વધારો કરવા માટે અરજી નોંધાવે તો નવા ખેતવાડી વીજ જોડાણ માટે એસ્ટિમેટ ભરવાનો હોય છે। એટલે કે સામાન્ય યોજનાના ખેડૂતે ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જ ડિપોઝિટના તફાવતના નાણાં ભરવાના રહે છે। આદિજાતિ વિસ્તારના ખેડૂતો અને અનુસૂચિત જાતિના ખેડૂતે માત્ર એનર્જી ડિપોઝિટની તફાવતના નાણાં જ ભરવાના રહે છે, બાકીનો ખર્ચ સરકાર ભોગવે છે। વર્ષ 2023માં જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2023ના સમયગાળામાં લોડ વધારા માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના જાહેર કરવામાં આવેલી। આ યોજનામાં ખેડૂતોએ વધારાનો વીજભાર માટે ફિક્સ ચાર્જના તફાવતના નાણાં ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી અને ખેડૂતો પાસેથી માત્ર એનર્જી ડિપોઝિટના તફાવતના નાણાં લેવામાં આવેલ। આ યોજનાનો લાભ 50,086 ખેડૂતોએ લીધેલ, જેમાં ફિક્સ ચાર્જમાં 40 કરોડ જેટલી રકમની રાહત આપવામાં